તમને ખબર હશે કે હવે છે ને હત્યાની ઘટના સામાન્ય બની રહી છે. લોકોની અંદર કાયદો અને વ્યવસ્થાનો કોઈ પ્રકારનો ડર જોવા જ નથી મળતો. ઘણા બધા કેસો તમે હત્યાના કેસના સાંભળ્યા હશે જેમાં તમને અચરજ થઈ જાય. આવો જ કેસ ફરી એકવાર પુણેમાં બન્યો છે. અહીંયા એવું બને છે કે સિયા અને કેતન અગ્રવાલ આ બંનેની સગાઈ નક્કી થાય છે. સગાઈ થયા બાદ બંને લોકો ફરવા જાય છે. તો ક્યાં? તો કે પુણેનો એક કિલ્લો છે, ફરવાનું એક સ્થળ છે, ત્યાં ટેકરી ઉપર ફરવા જાય છે ચાલીને. અને ત્યાં જે આ ચેતન અગ્રવાલ છે એનું નીચે પડી જવાથી મોત થઈ જાય છે. પણ આ મોત આકસ્મિક ઘટના કે અકસ્માત નહોતો. આ સમજી વિચારીને કરવામાં આવેલું મર્ડર હતું. કેવી રીતે? તો જે સિયા છે એનો એક પ્રેમી હતો જેનું નામ હતોની મતલબ છે, એના પ્રેમીનું નામ શું છે? તો કે કેતન ચૌધરી. શું નામ છે? ચેતન ચૌધરી. જેની હત્યા થઈ છે એનું નામ છે કેતન અગ્રવાલ. જેણે હત્યા કરી છે એનું નામ છે ચેતન ચૌધરી. આ બંને લોકો પ્રેમમાં હતા. તો પોલીસને ખબર કેવી રીતે પડી? પોલીસને ખબર એ રીતે પડી કે આ જે ફરવા જઈ રહ્યા ત્યાં સીસીટીવી કેમેરા લાગેલા હતા. ક્યાં? જ્યારે એન્ટ્રી કરો છો ત્યારે ટિકિટ લેવાની હોય એ ત્યાં સીસીટીવી કેમેરા લાગેલા હતા. અને ત્યાં આ જે ચેતન ચૌધરી છે એનો ચહેરો રેકોર્ડ થઈ જાય છે. પછી આજે પોલીસે જ્યારે આખો ટ્રેક જોયો ત્યારે ખબર પડી કે આ બે લોકો જ્યાં જ્યાં જઈ રહ્યા હતા ત્યાં આ ચેતન ચૌધરી નામનો વ્યક્તિ એમનો પીછો કરી રહ્યો હતો. પોલીસે તમામ બાબતો શોધ્યા પછી બંનેની ધરપકડ કરી અને જેલ ભેગા કર્યા. એટલે કે આ બંને સાથે મળીને કેતન અગ્રવાલને એ ઉપરથી ધક્કો આપ્યો હતો ત્યારે એનું મોત થયું. કારણ એવું હતું કે સિયાને આ કેતન સાથે લગ્ન નહોતા કરવા, એ રાજી નહોતી. એને ચેતન સાથે પ્રેમ હતો. ચેતન એને કહ્યું હતું કે ભાગીને લગ્ન કરી દઈએ, પરંતુ એના માટે સિયા તૈયાર નહોતી, કારણ કે સિયાને પોતાના પરિવારની બદનામી થશે એનો ડર હતો. પણ પ્રશ્ન એ છે કે શું હત્યા કરી એનાથી પરિવારનું નામ વધી ગયું? શું એનાથી પરિવારની બદનામી નહીં થઈ? પોલીસે જ્યારે તપાસ કરી ત્યારે એક ઘટના એવી પણ સામે આવી, એક બાબત એવી સામે આવી કે આ સિયા અને ચેતન ચૌધરી આ બંને વચ્ચે એક બે વખત નહીં પણ હજારો વખત કોલ થયેલા છે અને બંને કલાકો સુધી વાતો કરેલી છે. આ તમામ બાબતે જ્યારે પોલીસનું ઇન્વેસ્ટિગેશન પૂરું થઈ ગયું, બંનેની ધરપકડ કરી, ત્યારે બંને લોકોએ આ ગુનો કબૂલ્યો. એમણે કહ્યું કે હા, અમે સાથે મળીને કેતનની હત્યા કરી છે. તો હવે આ હત્યાઓ સામાન્ય કેમ થતી જાય છે? જો હત્યા સ્ત્રીની થાય કે પુરુષની, હત્યા બાળકની થાય કે વૃદ્ધની, એ ક્રાઇમ જ છે. આ બાબતે સજા થવી જોઈએ.